જય ભીમ સાથીઓ, હું છું રણજીત સોલંકી। તારીખ 17/4/2025ના રોજ અમરેલી મુકામે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ કે જેઓ તેમના મોટા પપ્પાની તબિયત ખરાબ હોવાને કારણે અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં તેમના દાદાને લઈને જાય છે। તે દરમિયાન બપોરના સમયે તેઓ શાંતાબા હોસ્પિટલની બાજુમાં ચાલતું અન્નક્ષેત્ર હોસ્પિટલની અંદર જ જે આવેલું છે તેમાં જમવા જાય છે। જ્યારે તેમને દાળ ભાત ન ભાવતા હોવાને કારણે દાળ ભાત વધે છે। તે દરમિયાન સિક્યુરિટી હારે ઝપાઝપી થાય છે। તે દરમિયાન 5 થી 6 સિક્યુરિટીવાળા આવી અને મહેશભાઈને ઢોરમાર મારવા માંડે છે અને મહેશભાઈ બેહોશ થઈને પડી જાય છે। તે દરમિયાન હું, મારા પત્ની પ્રવીણભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ અને અમે 5-6 વ્યક્તિ એના પપ્પા અને અમે બધા પહોંચી જઈએ છીએ એટલે ઓલા લોકો થોડાક દૂર વયા જાય છે અને એને બસાવી અને અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ આવીએ છીએ। એ દરમિયાન તારીખ 17 થી તારીખ 20 સુધી મહેશભાઈ હોસ્પિટલની અંદર એડમિટ થાય છે। હવે 20 તારીખ સુધી એડમિટ થાય છે। તે દરમિયાન જે ઓલા લોકો જેમને મહેશભાઈને માર્યો છે તે લોકો આટા ફેરા મારી જ રાખે છે હજી સુધી। એમના આટા ફેરા ચાલુ હતા, કેમ કે મહેશભાઈને ઓમ રૂબરૂ તો એની પાસે જઈ ન શકે એટલે સામે ઊભી અથવા દૂર દૂરથી દેખાય અને મહેશભાઈને પીવરાવવાની કોશિશ કરે છે। પણ મહેશભાઈ અલગ રહી છે કે મહેશભાઈને ન્યાય જોઈએ છીએ। મહેશભાઈનો એક જ શબ્દ હતો, ગમે તે થાય મારે છેલ્લે પણ મારે ન્યાય જોઈએ છીએ, ન્યાય માટે હું ગમે તે કરવા તૈયાર છું, મારે ન્યાય જોઈએ છીએ। પણ 20 તારીખે મહેશભાઈને શું થાય કાંઈ ખબર પડતી નથી અમને લોકોને અને 20/4 સાંજના 8 વાગ્યાના સમય દરમિયાન મહેશભાઈને મોત થાય છે। ચાલુ સારવાર દરમિયાન મહેશભાઈનું મોત થાય છે। 17 તારીખે મહેશભાઈ એડમિટ હતા, 17 તારીખથી 20 તારીખ સુધી એડમિટ થાય। 20 તારીખે રાત્રે એને શું થાય છે કાંઈ ખબર પડતી નથી, મહેશભાઈનું મોત થઈ જાય છે। હવે મહેશભાઈનું મોત થાય 20 તારીખથી, પછી અમે લોકોએ મહેશભાઈની ડેડ બોડી થોડોક ટાઈમ સુધી સ્વીકારી નહોતી। પછી એ લોકોએ એવું કીધું કે અમે ફોરેન્સિક પીએમ કરશું, ફોરેન્સિક પીએમમાં જે પણ હશે તે કાયદેસર સાબિત થશે। પણ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો, હવે એમાં પણ કોઈ વસ્તુ ચોખવટ નથી થતી કે મહેશભાઈનું મોત કયા કારણસર થયું। હવે એની અંદર પણ અમને હજી શંકા છે કે ઓલા લોકો દ્વારા આની અંદર પણ કાંઈક કરવામાં આવ્યું છે, રેકોર્ડ સાથે કંઈક છેડા કરવામાં આવ્યા છે। એને હિસાબે હજી સુધી એ લોકોએ પોલીસ ખાતાએ 302નો ઉમેરો કર્યો નથી। હવે 302નો ઉમેરો અમે એસપી સુધી રજૂઆત કરી, ડીએસપીને રજૂઆત કરી છે, ઉપર લેવલ સુધી અમે રજૂઆત કરી છે, હર્ષ સંઘવીના પીએ સુધી અમે રજૂઆત કરી છે। પણ એનો હજી સુધી અમને કોઈ પણ પ્રકારનો ક્યાંયથી અમને લગતો કોઈ જવાબ આવ્યો નથી। અને એ લોકોનું એવું કહેવું છે કે એટેક છે, પણ એટેક એવું હોય તો ચાલુ સારવાર દરમિયાન કે ભાઈ હોસ્પિટલની અંદર જ હતો, એના રિપોર્ટ પણ બધા કર્યા છે, પણ એના રિપોર્ટ એવા કર્યા તો ક્યાંક તો કાર્ડિયોગ્રામમાં કે ક્યાંક તો એવું આવવું જોઈએ કે મહેશભાઈને એટેકની અસર છે। હવે એટેકની અસર હોય તો હોસ્પિટલમાં જ હતો, 24 કલાક પહેલાં આપણને ખબર પડી જાય કે મહેશભાઈને એટેક આવવાનો છે, તો એ બાબતની આપણે સારવાર કરવી જોઈએ ને ભાઈ। તો હોસ્પિટલમાં એ લોકોએ કંઈ સારવાર કરી નથી। એને કારણે મહેશભાઈનું કઈ કારણથી ડેથ થયું છે હજી સુધી અમને ખબર નથી પડી। પછી બીજા રીઝન એવા ઘણા બધા છે કે જોયા હશે તમે બધા લોકોએ કે એટેક આવે એટલે આંખમાં ક્યાંય કોઈ દિવસ કોઈને લોહી નથી નીકળતા। પછી મોઢાની અંદર આપણે જે રાવણા ખાધા હોય ને બ્લુ કલરનું મોઢું થઈ જાય ને એવું મોઢું થઈ ગયું છે, અંદરથી બ્લુ કલર છે, આંખોમાંથી લોહી નીકળી જાય છે। હવે એટેકના એટલા બધા કેસ મિત્રો તમે બધે જોયા છે, પણ તમને ક્યાંય એવું નહીં લાગ્યું હોય કે આંખોમાંથી ક્યાંય લોહી નીકળે, મોઢાની અંદરથી ક્યાંય બ્લુ કલર નીકળે। અમને હજી સુધી એની ડેટ કઈ કારણથી થઈ, કેમ થઈ, અને અમને એના પરિવારને કોઈને હજી વિશ્વાસ આવતો નથી કે કયા કારણથી ડેથ થઈ છે। અમને 100% વિશ્વાસ છે કે આ એક મર્ડર છે ને મર્ડર જ છે। એને હિસાબે અમે આજે એક અરજી આપી છે કલેક્ટર સાહેબને અરજી આપી, એમાં અમે ચોખ્ખું કીધું છે કે આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં અમને ન્યાય નહીં મળે તો અમે લોકો મહેશભાઈની બોડી કાઢશું અને કલેક્ટર કચેરીએ લઈ જશું। મિત્રો, મારો અવાજ મારા મિત્રો, મારા ભાઈઓ, સગા સંબંધીઓ જેટલા અવાજ સાંભળતા હોય, જેટલા મારા વિડીયો જોતા હોય, બને એટલો વિડીયોને શેર કરો। અને જો આવતીકાલે અમરેલી મુકામના ગોપાલ ગામે તમે હાજર રહ્યો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો। મહેશભાઈને ન્યાય માટે આપણે ગમે તે કરવા તૈયાર છીએ। જય ભીમ મિત્રો।